सेवा कर सब कहे पर कर सके न कोई। साचा सेवक वही होवे जो जीव सेवा निस्वार्थ जोई। जी हाँ, आ कहेवतने खरा अर्थमां सार्थक करावनार प्रमुख श्री एच.आई. कुबावत અને તેમની ટીમે કરી બતાવ્યું છે। આજરોજ ફરી એકવાર કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના અને સંકરાય હોસ્પિટલના સહયોગથી દેલવાડા મુકામે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 થી વધુ લોકોને ફ્રી મોતિયાનું ઓપરેશન કરવા આણંદ સંકરા હોસ્પિટલ બસ મારફતે લેવા મૂકવાની સુવિધા તથા રહેવા જમવાની પણ સુવિધા ઉપલબ્ધ કરી માનવ સેવાય પ્રભુ સેવાની કહેવતને સાર્થક કરી બતાવ્યું। તેમજ ગુપ્ત પ્રયાગ તીર્થ સ્થળ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે પણ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં વૃદ્ધોને આંખના ટીપા તથા ચશ્મા સહિતની દવાઓ નિઃશુલ્ક અપાઈ હતી। માનવ સેવાય જ પ્રભુ સેવા સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને સંકરાય હોસ્પિટલ આણંદના સહયોગથી દેલવાડા ગામ વિનામૂલ્યે સતત ચાલી રહેલા સુપર મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 200 થી વધારે દર્દીએ આંખની નિદાન કરવામાં આવ્યું। તેમાંથી 35 થી વધારે દર્દીની મોતિયાના તથા વેલ ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા। દર્દીઓને વિનામૂલ્યે સ્પેશિયલ વાહન દ્વારા સંકરાય હોસ્પિટલ આણંદ ખાતે ઓપરેશન કરી દવા, ટીપા, ચશ્મા વગેરે આપવામાં આવ્યા। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર્દીઓ માટે ચા, પાણી તથા નાસ્તા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 9 ગુજરાતી, ઉના। મારું નામ હરકિશન કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ સાહેબ, આજો દેલવાડા મુકામે ફરી એકવાર નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવ્યો છે, શું છે વિગતો? આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા અને સંકરાય હોસ્પિટલના સહયોગથી દેલવાડા ગામે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। સાહેબ, કેટલા દર્દીઓએ આનો લાભ લીધો છે, શું શું સુવિધા આપવામાં આવી છે, શું કહેશો? અત્યાર સુધીમાં દર્દીઓએ 200થી વધારે પેશન્ટ થયા છે, તેમાંથી 22 જેટલા અત્યારે મોતિયા તથા વેલના ઓપરેશન માટે નીકળ્યા છે। તેમને દવા, ટીપા અને નેત્ર મણી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા સંકરાય હોસ્પિટલના સહયોગથી એને ફ્રી વિનામૂલ્યે કરી આપવામાં આવશે તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઓફિસથી એમને આણંદ સુધી લઈ જવામાં આવશે અને પરત મૂકી આપવામાં આવશે 2 દિવસ। સાહેબ, વાત કરીએ તો અત્યાર સુધીમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ અને અન્ય બીજા કેમ્પો ફ્રીમાં કરવામાં આવે, ટોટલ કેટલા કેમ્પો કરવામાં આવ્યા? અત્યાર સુધીમાં નેત્ર નિદાન કેમ્પ 4 થી 5 કરી આપવામાં આવે છે અને 17 થી 18 ગામડે જે કેમ્પ કરી આપવામાં આવે છે। અને અન્ય કઈ કઈ પ્રવૃત્તિઓ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે? કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આરોગ્ય હેતુ, શૈક્ષણિક હેતુ, અંધ અપંગ માટે, વૃદ્ધો માટે, વ્યસન નશા મુક્તિ માટે આવનારા સમયમાં કાર્યરત રહેશે। વૃદ્ધાશ્રમ બાબતે આપ શું કહેશો? કાલે અમે વૃદ્ધાશ્રમમાં 75 જેટલા વૃદ્ધોને જોયા છે, એમાંથી 15 જેટલા મોતિયાના પેશન્ટ નીકળ્યા છે, એમને આજે સંકરાય હોસ્પિટલમાં મોકલવામાં આવશે। તમારું નામ? ક્યાં રહ્યો છો? કાકા, આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો ફ્રી નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવ્યો છે, શું કહેશો આપ? સૌથી પહેલાં તો મારું આંખનું નિદાન કરવા માટે આવ્યો છું ને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરી પ્રશંસનીય છે, વધારવા જેવી છે। દેલવાડાના આજુબાજુના લોકોને ફાયદાકારક ફ્રીમાં બધી સુવિધા આપે છે। અવારનવાર આવા કેમ્પો કરે છે, આંખના નેત્ર નિદાન કેમ્પ, અન્ય આરોગ્યને લક્ષીના કેમ્પ, વૃદ્ધાશ્રમ જેવી અનેક પ્રવૃત્તિઓ આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે, એ બાબતે આપ શું કહેશો? કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટને હું તો કે ગામ વતી એનો પુલાવ પહેરાવવો જોઈએ। હું સતીશ માંગલિયા, આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રદાનનો કેમ્પ રાખવામાં આવ્યો છે। આજે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રદાનનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં આઈ સંકરા હોસ્પિટલ આણંદ અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડાના સહયોગથી આંખના મોતિયાના ઓપરેશન માટે 200 થી વધુ જેટલા દર્દીઓએ લાભ લીધો છે અને જરૂરિયાત હોય એવા દર્દીઓને આઈ સંકરા હોસ્પિટલ આણંદ અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આણંદ ખાતે લઈ જવામાં આવશે અને આવતીકાલે જે ઓપરેશન કરી અહીંયા મૂકી દેવામાં આવશે અને તે દરમિયાન તમામ ખર્ચ, ચશ્મા, જરૂરી ટીપા વિનામૂલ્યે કરી આપવામાં આવશે। આજના સમયમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા વિનામૂલ્યે કેમ્પો કરવામાં આવેલા છે અને દેલવાડા અને આજુબાજુના ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધેલો છે। તો આ કુબાવત આવનારા સમયમાં પણ આવા ગરીબ દર્દીઓને લાભ મળતા રહે અને કેમ્પો કરતા રહે।